શું જુનાગઢ ભાજપમાં આંતરિક વિખવાદો ચાલી રહ્યા છે? આમ તો આ પ્રશ્ન પૂછવા જેવું એટલા માટે નથી રહ્યું કારણ કે જુનાગઢ ભાજપના પદાધિકારીઓ અને હોદ્દેદારોએ જ આ વાતના પુરાવાઓ આપી દીધા છે. શું છે સમગ્ર વિગત જાણીએ આ અહેવાલમાં. જય હિન્દ, BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. જુનાગઢ ભાજપમાં જે આંતરિક વિખવાદ ચાલી રહ્યો છે એ ફરી એકવાર વધીને સામે આવ્યો છે. ધારાસભ્ય સંજય કોરોડિયાએ જુનાગઢ જે શહેર છે એની અંદર અલગ અલગ વોર્ડમાં એક લોક સંવાદ કાર્યક્રમ શરૂ કર્યો છે, પરંતુ જાણવા એવું મળી રહ્યું છે કે આ કાર્યક્રમની અંદર મનપાના નગરસેવકો કે ભાજપના પ્રમુખ સહિતના કોઈ પણ હોદ્દેદારો ફરક્યા જ નથી. આ વિશે વિગતે તમને વાત કરું. સૌથી પહેલા તો જુનાગઢ ભાજપના જે ધારાસભ્યો છે એમણે શહેરના અલગ અલગ વોર્ડની અંદર એક લોક સંવાદ કાર્યક્રમ શરૂ કર્યો છે. એ જુનાગઢના જે પણ લોકો છે એમને એમની સાથે રૂબરૂ મળીને એમની સાથે વાતચીત કરીને અનેક પ્રકારની હાલાકી ભોગવી રહેલા જે લોકો છે એમની સમસ્યાનો અંત લાવવા માટે, એમની સમસ્યાને સાંભળવા માટે, એનો ઉકેલ લાવવા માટે આ લોક સંવાદ કરી રહ્યા છે. હજુ 2-3 દિવસ પહેલા જ સંજય કોરોડિયાએ મનપાના કમિશનર જે છે, જુનાગઢ મ્યુનિસિપલ કમિશનર જે છે, એમને ખરાબ રસ્તાના નબળા કામ સહિતના જે પણ મુદ્દાઓ હતા એ બાબતને લઈને રજૂઆત કરી હતી. ત્યારે હવે ભાજપના ધારાસભ્ય સંજય કોરોડિયાએ શહેરના અલગ અલગ વોર્ડમાં લોક સંવાદ કાર્યક્રમ શરૂ કર્યો છે અને આ કાર્યક્રમમાં વોર્ડમાં જઈ લોકોની રજૂઆતો સાંભળી એનું સુખદ સમાધાન થાય એ દિશામાં એમણે કામ કરવાનું શરૂ કર્યું છે. તો એવો દાવો કરવામાં આવ્યો છે કે જુનાગઢની અંદર અણઘડ વહીવટથી ત્રસ્ત મહિલા સહિતનાઓએ આ લોક સંવાદ કાર્યક્રમમાં ધારાસભ્યને ખરાબ રસ્તા, ગટર, પાણી સહિતના મુદ્દાઓને લઈને રજૂઆત કરી. ધારાસભ્ય આ તમામ પ્રશ્નોનું નિરાકરણ આવશે એવી ખાતરી આપી. હવે આ પ્રશ્નોનું નિરાકરણ આવશે કે કેમ એ તો સમય બતાવશે, પરંતુ પ્રશ્ન અહીંયા બીજો એ ઉઠી રહ્યો છે કે સંજય કોરોડિયા વોર્ડ વાઇઝ જઈને લોકો સાથે વાતચીત કરી રહ્યા છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના જે આ શહેરના અન્ય જે હોદ્દેદારો છે એ એમની સાથે ક્યાંય જોવા નથી મળી રહ્યા. એ પછી શહેર પ્રમુખ હોય કે અન્ય નાના મોટા કાર્યકર્તાઓ હોય, સંજય કોરોડિયાની સાથે મનપા લેવલના જે પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કે હોદ્દેદારો છે એમની સાથે નથી. એટલે કદાચ અહીંયા જે આંતરિક વિખવાદને લઈને એક એંગલ છે એ ઉભો થઈ રહ્યો છે. સૌથી પહેલા તો સંજય કોરોડિયા જ્યારે લોકો સાથે સંવાદ કરવા પહોંચ્યા ત્યારે લોકોએ એમની સમસ્યા ઠાલવતા શું કહ્યું એ સાંભળીએ અને પછી સંજય કોરોડિયાએ આ બાબતને લઈને શું કહ્યું છે એ પણ સાંભળીએ. મારું નામ કરશનભાઈ માધાભાઈ વાળા. હું આદિત્યનગર 1 માં બ્લોક નંબર 57 માં રહું છું, બીજા નંબરની શેરી. આ અમારું આદિત્યનગર 80% વસ્તી સફાઈ કામદાર, દલિત અને 20% ઇતર કોમની છે. એ કારણે અમારા રોડ આજની તારીખ સુધી બન્યા નથી. આ ગટરો બની ગઈ એને સમય થઈ ગયો 8 મહિના, વર્ષ. હમણાં ચોમાસું આવશે એટલે ચાલુ કરશે એટલે અમારે હું ઉડવાનું. બીજા નંબરમાં આ આખી સોસાયટી એવા પ્રકારની છે, એમાં 1 રોડ 6 મીટરનો, અંદરનો 1 રોડ 10 ફૂટનો એટલે કે 3 મીટરનો એવા રસ્તા છે. એમાં જે બ્લોક હતા એ બધા કાઢી નાખ્યા છે. પાણીની પાઇપલાઈનો નાખી, પછી ગટરો નાખી, એને લઈને એ બ્લોક કાઢી નાખ્યા છે. બ્લોક વગરની એમના તમામ શેરીઓ છે. આજે મહેરબાન ધારાસભ્ય શ્રી અહીંયા પધાર્યા છે. તમામ લોકોએ અમારા વિસ્તારના રજૂઆતો કરી છે અને રજૂઆત મેન રસ્તા અને પાણી, આ 2 વસ્તુ. આ મંદિર પાસે ગટરનું પાણી પરબરું આવે છે. પછી પેલો સ્વામદાર એપાર્ટમેન્ટ છે, એના માટે અમે 60 જણા નગરપાલિકા આજથી 3 મહિના પહેલા ગયા હતા. આજની તારીખે એમનેમ છે, એ ખુલ્લો પડ્યો છે. પડે એવી શક્યતા છે અને ધ્યાન આની થાય એમ છે. જનરલી ચૂંટાણા પછી એક પદ્ધતિ રાખી હતી કે દર વીકે એક વખત ફરજિયાત લોકોની સાથે સંવાદ કરવો. એટલે વિષય છે કે સંવાદથી સમાધાન. ચર્ચા થશે તો એનું નિરાકરણ થશે, લોકોના પ્રશ્નનું સમાધાન થાય. એટલે દર વખતે કાર્યાલય અથવા ભાજપ કાર્યાલય ખાતે બેસીને લોકોને દર શુક્રવારે મળવાનો નિત્યક્રમ રાખ્યો. પણ એમની સાથે હમણાં ઘણા સમયથી આ લોકોની એવી ઈચ્છા હતી કે વોર્ડ વાઇઝ આપ આવો તો બધા લોકો આપણે વધારે લોકો મળી શકે અને એમના પ્રશ્નનું સમાધાન થાય. તો મને એવું લાગ્યું કે લોકોની વાત પણ યોગ્ય છે
એટલે આજથી વોર્ડ વાઇઝ આ લોક સંવાદનો કાર્યક્રમ અલગ અલગ વોર્ડની અંદર વોર્ડના એસઆઈ, વોર્ડ એન્જિનિયર અને અલગ અલગ ડિપાર્ટમેન્ટના અધિકારી સાથે આ કાર્યક્રમ આજથી શરૂ કર્યો છે. અને આનંદ એ થાય છે કે લોકોના સામાન્ય પ્રશ્નો હોય છે, કંઈક ને કંઈક બે ડિપાર્ટમેન્ટ વચ્ચેની કોઈ વાત હોય, કોઈ નાની વિગતને હિસાબે અટવાયેલા પ્રશ્નો હોય છે. પ્રશ્ન નાનો હોય છે પણ એનું સમાધાન થતા એના માટે મોટી કામ થાય તો એના માટે મોટું ગણાતું હોય છે. એટલે આવા નાના નાના પ્રશ્નો જનરલી વોર્ડની અંદર જાય તો નગર આપણે કહી છીએ નળ, ગટર અને રસ્તા આ પ્રાથમિક સુવિધા હોય, સફાઈની સુવિધા હોય છે, ક્યાંય અન્ડરસ્ટેન્ડિંગ નથી હોતી, ક્યાંય સંકલનનો અભાવ હોય છે. અધિકારી પદાધિકારી ઘણી વખત આપણે કંઈક કોઈ આપણે રજૂઆત કરતા હોય છે તો આપણી રજૂઆત કરવાની પદ્ધતિ પણ કંઈક અલગ હોય છે. એટલે કે ફોન ઉપાડવાના પ્રશ્ન આવતા હોય છે, અલગ અલગ જગ્યાએ અસાન ધારાનો વિષય હોય તો એ પણ આવતો હોય છે, પાણીનો પ્રશ્ન આવતો હોય છે. આવા નાના નાના પ્રશ્નો સ્થળ ઉપર આવી તો એન્જિનિયર બેઠા હોય, બોર્ડના એસઆઈ બેઠા હોય તો તાત્કાલિક નિકાલ થાય. અને એનાથી આજે મને એવું થયું છે કે હું કદાચ મોડો પડ્યો છું, આ પહેલા શરૂ કરવાની જરૂર હતી. તો પ્રાથમિક પ્રશ્નો લોકોના આમની અંદરથી નિકાલ થઈ જાય અને એક સરળતાથી જે રાજ્યની આદરણીય ભૂપેન્દ્રભાઈની સરકાર જે રીતે ગુજરાત રાજ્યની અંદર કામ કરી રહી છે એ પૈસા છેવાડાના સુધી પહોંચાડે છે. અને ક્યાંક ને ક્યાંક કોઈ કોમ્યુનિકેશન ગેપનો સૌથી વધારે પ્રશ્ન છે એ કોમ્યુનિકેશન ગેપ અધિકારી લોકો વચ્ચે. મોનિકાબેન ભરતભાઈ ભારાઈ. અમારે રોડ નથી થયો અહીંયા અને કુંડીમાં બધે પાણી ભરાય છે. 15 દિવસે અમે નગરપાલિકાએ અરજી કરવા જઈએ છીએ, ત્યાં પણ અમે જઈએ, ઓફિસે પણ બધે જઈએ છીએ પણ કોઈ સાંભળતું નથી. અત્યારે અમે એટલી દરખાસ્ત કરીએ કે અમારો રોડ બધે મંજૂર થઈ જાય. સંજયભાઈને ત્યાં રોડ તમે અમારો બનાવી દો એટલી અમારી મનોકામના, બીજું કઈ છે. પાણીની સગવડ એવું છે કે 2-3 દિવસે આવે, 2-3 દિવસે ન આવે, એવું બધું છે. પાણીમાં પ્રોબ્લેમ છે અને ખોલે ખરી પણ ધીમું ધીમું આવે પાણી, આપણે ભરી ન શકીએ એમ. પીવાનું પાણી એમ પૂરતું મળે, 2 દિવસે આવે એમ, પણ ધીમો વાલ આવે એમ, બહુ ફાસ્ટ ન આવે એમ, ધીમે ધીમે પાણી ભરાય આપણે એવું છે. અમારા મેન રોડ નો તકલીફ છે અને ગટરનો બહુ પ્રોબ્લેમ છે. અમે ગઢા બુઢા કોઈ હાલી નથી શકતા અને અમે કંટાળી ગયા છીએ. અને ઘરમાં એટલા રોડમાં ઉંદેડા, એટલી વસ્તુ, એટલો ત્રાસ છે કે તમે વાત પૂછો માં. છોકરાને તો બહાર નીકળવાનું જ નથી આવતું. અત્યારે તમે શેરીમાં એક વખત ચક્કર મારો કે તમને ઠેબા આવે છે પગમાં કે નથી આવતા. જનરલી મને આનંદ એટલા માટે થાય છે કે બહેનો પણ રજૂઆત કરવા આવ્યા છે. તમારી વાત છે એની સાથે હું મારી વાત એટલા માટે જોડું છું કે આજે બહેનો આવ્યા ત્યારે આનંદ એ થાય છે કે બહેનો એવું કીધું કે પાણી અમને ખૂબ આવે છે પણ પાણીનો વ્યય બહેનો ખૂબ કરે છે અમુક લોકો. એટલે તમે એમને દંડ કરો, એમના કનેક્શન કાપી નાખો, પાણી બગાડવું ન જોઈએ. આવી એક સૂચકતા બહેનોની અંદર આવી છે. એટલે હું માતૃશક્તિને વંદન કરું છું કે બહેનોએ આવી સારી વાત કરી છે કે આવું ન થવું જોઈએ. એટલે બહેનોની વાત હતી એની સાથે અસાન ધારાની વાત બહેનોની હતી. એટલે ગુજરાત સરકારે જે કાયદો કાઢ્યો છે, કોઈ પણ પ્રોપર્ટી વેચવી હશે તો એમની આજુબાજુની મંજૂરી લઈને કરવી પડતી હશે. એટલે કોઈ પણ જગ્યાએ એવું અસમતુલતા જળવાય એવું ક્યાંય નહીં થાય. છતાં પણ ક્યાંય કોઈ વસ્તુ હોય તો એમને કીધું કે ધ્યાન દોરે, એમનું નિરાકરણ આવશે. આપણે કોઈ ધર્મ કે કોઈ સમાજની વાત વિરોધ નથી, પણ બેલેન્સ જળવાય અને સમાજની અંદર સમાનતા જળવાય એવા તમામ પ્રયત્નો કરવામાં આવશે. અને એ જ રીતે બહેનોના અલગ અલગ ખૂબ સારા સૂચનો પણ આવ્યા છે. અલગ અલગ જગ્યાએ સ્નાનાગારની પણ વાત છે, મંદિરોની વાત છે, કોમન પ્લોટની અંદર જે વાતો છે તો કોમન પ્લોટ એ સોસાયટીના પ્લોટો છે, એની અંદર સરકારનો કોઈ અધિકાર હોતો નથી. એ સોસાયટી એમની માલિક હોય છે. સ્વેચ્છાએ આપણે કીધું છે અધિકારીઓને જ્યાં કચરો પડ્યો હોય ત્યાં સફાઈ થાય, ચોમાસા પહેલા એક વખત આપણે કરી દઈએ, પણ એની જાળવણીની જવાબદારી સોસાયટીની વ્યક્તિગત હોય છે. એટલે વ્યક્તિગત જળવાય એવા બધા લોકોએ પ્રયત્ન કરવા જોઈએ. ફક્ત આપણે કોર્પોરેશન કે સરકાર કરે એવું નથી થતું. બે હાથે તાલી વાગે છે. આપણે પણ સાથે કોર્પોરેશનની રહીએ અને આપણે પણ સહકાર આપી અને જે પણ ખામી કોર્પોરેશનની હોય કે અધિકારીની ભૂલ હોય તો એને સુધારી અને લોકોના હિત માટેના પ્રયત્નો આપણે થાય એવા પ્રયત્નો આ લોક સંવાદ દ્વારા આપણે કરી રહ્યા છીએ. તો લોકોએ એમનો જે પ્રશ્ન હતો એ બાબતને લઈને ધારાસભ્યને રજૂઆત કરી છે. ધારાસભ્યએ ખાતરી આપી છે કે એમના જે પણ પ્રશ્નો છે એનું નિરાકરણ આવશે. પરંતુ આ પ્રશ્ન માત્ર અહીંયા અટકતો નથી. પ્રશ્ન એ પણ ઉઠી રહ્યો છે કે સંજય કોરડિયા અને જુનાગઢ મનપાના ભારતીય જનતા પાર્ટીના જે હોદ્દેદારો છે એમની વચ્ચે શું હવે આંતરિક વિવાદ નવું સ્વરૂપ ધારણ કરી રહ્યો છે?
તમારું આ સમગ્ર વિષયને લઈને શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.